નમસ્કાર દર્શક મિત્રો, ઝાયકો ધ ફૂડ શોમાં હું પૂર્વી પટેલ તમારું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દર અઠવાડિયાની જેમ આ અઠવાડિયે પણ તમારા માટે એક સરસ મજાની રેસીપી લઈને આવી ગઈ છું. દર્શક મિત્રો, શિયાળો ચાલુ થઈ ગયો છે અને શિયાળામાં આપણે ઘણી બધી અવનવી રેસીપીઝ બનાવતા હોય છે. સ્પેશિયલી શિયાળામાં લીલી શાકભાજી પણ એવી જ સરસ મજાની બનતી હોય છે. તો આજના જે આપણા પાર્ટિસિપન્ટ છે એ ઘણી બધી કુકિંગ સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂક્યા છે, ઘણી બધી અવનવી રેસીપી પોતે બનાવે છે અને ઘણા બધા અવોર્ડ્સ પણ એમને મળ્યા છે. તો આપણા આજના જે પાર્ટિસિપન્ટ છે એને આપણે મળીએ અને પૂછીએ કે શું બનાવવાના છે. નૈનાબેન, સ્વાગત છે તમારું ઝાયકો ધ ફૂડ શોમાં. પૂર્વીબેન, આપનું પણ સ્વાગત છે મારા એમકેસ ફૂડ કિચનમાં. થેન્ક યુ સો મચ. નૈનાબેન, તમે શું કરો છો? હું એકચ્યુઅલી કુકિંગના ફિલ્ડમાં છું ઓકે. અને ઘણી બધી કોમ્પિટિશનો કરી છે અને હવે તો ઘણી જગ્યાએ હું એઝ અ જજ તરીકે પણ જઉં છું. શું વાત છે? અને ઘણા બધા એવોર્ડ્સ મેં અચીવ કર્યા છે. ઓકે, તો તમે ઘણી બધી વાનગીઓ ઘણી બધી બનાવતા જ હશો ઘરે પણ. ઇવન તમે હા, કુકિંગમાં હા. કોમ્પિટિશન્સમાં બી પાર્ટ લીધેલો છે. ચોક્કસ. ઓકે, તો આજે તમે અમારા દર્શકો માટે શું લઈને આવ્યા હા, આજે હું વિન્ટર રેસીપી ટ્રેન્ડિંગ તુવેર ટોઠા બનાવવાની છું. છો? ઓકે, વિન્ટરમાં ખૂબ જ પ્રિય રેસીપી, હા. બધાને જ ભાવતી હોય. તો નૈનાબેન, તુવેર ટોઠા તો આપણે જનરલી બધા બનાવતા જ હોઈએ. આજે તમે જે બનાવવાનો છો એમાં શું નવું અને શું ટ્વિસ્ટ છે? હા પૂર્વી, એમાં હું ટ્વિસ્ટ આપીશ કે હું મારા બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સ મારા પોતાના જ, કે જે લસણ છે, ડુંગળી છે, લસણની ચટણી છે, જે Okay. પ્રોપર ટેસ્ટ આપશે તુવેર ટોઠાને, અને એમાં ગરમ મસાલો નહીં પડે. શું વાત છે? હા, એ મારું પોતાનું ઇનોવેટિવ તુવેર ટોઠા આજે રેડી થશે. ઓકે, જનરલી કેવું હોય રેસ્ટોરન્ટ્સમાં કે બહાર કે ઘરે પણ ઇવન આપણે બનાવતા હોઈએ તો ગરમ મસાલો તો મસ્ટ આપણે એડ કરતા જ હોઈએ. નૈનાબેન જે રેસીપી બનાવવાના છે એમાં ગરમ મસાલોનો ઉપયોગ નથી કરી રહ્યા, છતાં પણ એટલી ટેસ્ટી જ બનશે. તો નૈનાબેન, તુવેર ટોઠા બનાવવા માટેની જે સામગ્રી જોવે એ તમે દર્શકોને બતાવી. હા, ચોક્કસ બતાવી દઈએ પૂર્વીબેન. તો તુવેર ટોઠા માટે તો બેઝિક ઇન્ગ્રેડિયન્ટ છે તુવેરો. એ તુવેર ટોઠામાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ હીરો, કે જે સૂકી તુવેર હોય એને Okay. ઓવરનાઇટ પલાળી દેવાની. ઓકે. 2 કપ લીધેલી છે, ઓલમોસ્ટ ડબલ થઈ જાય છે. ઓકે. એ મેં પલાળી અને બાફીને રેડી રાખી છે કે આપણો ટાઈમ કન્ઝ્યુમ ન થાય. ને જુઓ આવી એકદમ થઈ જાય. proper. આ સોડા વગરની છે. ઓકે. હા, આમાં સોડા યુઝ નથી કર્યા. ઓકે. એ પછી એમાં ભારોભાર લસણ જોઈશે લીલું, ઓકે. એ મેં કટ કરીને રાખ્યું છે. પછી એમાં લસણની ચટણી જોઈશે, લસણ અને કાશ્મીરી મરચું, કે જેનાથી તીખાશ નહીં આવે પણ ટેસ્ટ આવશે. ઓકે. ટામેટાની પ્યુરી છે, એ કરી રાખી છે. પછી એમાં સૂકું લસણ બી ભારોભાર આવે છે. ઓકે. અને ચોપ કરેલી ઓનિયન છે, ડુંગળી છે અને કોથમીર છે, ઓકે. મીઠું છે અને આપણા બેઝિક મસાલા છે ઓકે. અને ઓઇલ, અને જરૂર મુજબ પાણી લેવાનું છે. દર્શકો, જોયું ને, ખૂબ જ બેઝિક ઇન્ગ્રીડિયન્ટ્સથી બનાવ્યું છે અને સ્પેશિયલી જે તુવેરો જે બોઇલ કરી છે એકદમ સરસ રીતે આ રીતે બોઇલ થઈ ગયેલી છે. અને જે બીજા જે રૂટીન મસાલા છે, લીલું લસણ છે, ડુંગળી છે, સૂકું લસણ છે, ટામેટાની પ્યુરી છે અને એક લસણની ચટણી છે, બહુ અલગ રીતે બનાવી છે, જેની અંદર કાશ્મીરી મરચાં પીસીને બનાવી છે અને રૂટીન મસાલા છે. તો ચલો આપણે શરૂઆત કરીએ. હા, ચોક્કસ. તો નૈનાબેન, સૌ પ્રથમ શું કરીશું? સૌ પ્રથમ આપણે ઇન્ડક્શન ચાલુ કરીશું, ઓકે. બરાબર, અને સ્લો ઉપર જ રાખીશું. આપણે કઢાઈ મૂકી. હવે આમાં પૂર્વી આમાં સિંગ તેલ જ જોઈશે, બીજું કોઈ તેલ નહીં ચાલે. ઓકે. આ એનો ટેસ્ટ તુવેર ટોઠામાં સારો આવે મસ્ત છે. હા, એના માટે આપણે સિંગ તેલ લઈશું. દર્શક મિત્રો, આમાં જે તેલ આપણે નૈનાબેન ઉમેરવા જઈ રહ્યા છે એ સિંગ તેલ ઉમેરશે, કારણ કે એમના કહેવા પ્રમાણે આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. કેટલું તેલ લઈએ છીએ? સિંગ તેલ આમાં આગળ પડતું આવે એટલે આપણે 4 ટેબલ સ્પૂન જેટલું લઈ લઈશું. ઓકે. 4 મોટા ચમચા જેટલું, હા. એટલે 4 ટેબલ સ્પૂન આપણે ઓઇલ એડ કરીએ છીએ. અને સ્પેશિયલ નોંધ લેજો કે સિંગ તેલનો ઉપયોગ કરશો તો આ વાનગી બહુ જ સરસ બનશે. સારા એવા પ્રમાણમાં આપણે ઓઇલ લીધું આમાં છે. તેલ વધારે આવે છે અને ટેસ્ટ જ સિંગ તેલનો છે. સિંગ Okay. તેલથી જ આ વાનગી બનાવો તો ખૂબ જ ટ્રેન્ડિંગ રેસીપી, તમને જેવો ટેસ્ટ જોઈએ છે ઓથેન્ટિક, એ ટેસ્ટ તમને સિંગ તેલમાંથી જ મળશે. Okay. માટે એ જ લેવાનું અને આગળ પડતું જ લેવાનું. ઓકે, ખાસા પ્રમાણમાં લીધું હા, છે. અત્યારે આગળ પડતું જ રાખવાનું અને છે. આ એક સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ હા. પણ કહી શકાય કે ટોઠા તો 100% આપણે ઘરે બનાવીએ જ છે, પણ બનાવીએ જ એટલા છે. સરસ નથી બનતા. હા, એનું મેઇન રીઝન એ છે કે આપણે ઓઇલ કયું યુઝ કરીએ છીએ. તેલ મૂકી દીધું છે. એ થોડુંક ગરમ થાય એટલે આપણે એમાં સૂકા મરચા 2 નાખીશું, લાલ મરચા 2 નાખીશું, 2 નંગ, ઓકે. એક તજનો ટુકડો, ઓકે.
2 લવિંગ નાખીશું ઓકે અને એક ટુકડો તમાલપત્ર લઈશું, ઓકે એ નાખીશું. ઓકે આ થોડુંક ગરમ થાય પછી આપણે જીરું નાખીશું. ઓકે. તો દર્શક મિત્રો, આમાં આપણે સૂકા લાલ મરચાં લીધા છે, તજ લીધા છે, લવિંગ 2 નંગ જેટલા લીધા છે અને તમાલપત્ર લીધા છે. નૈનાબેન, બીજું શું શું બનાવો છો તમે? હું બધું જ બનાવું છું, બેકિંગ કરું છું પણ ઓછું, બાકી કલિનરીમાં બધી જ આઈટમ. ઓકે. તો તમારી સ્પેશિયલ રેસીપી કઈ? હા, મારી સ્પેશિયલ રેસીપી આમ તો છે, મારી સિગ્નેચર રેસીપી છે કે જે મમ્મીની ગોડ ગિફ્ટ તરીકે છે. ઓકે. હું અથાણા બહુ સારા બનાવું છું વાત છે. અને લગભગ 20 વર્ષથી સેલ પણ કરું છું. ઓકે. અને ઢોકળા, ખમણ, ઓકે. કોઈ ગેસ્ટ મારા ઘરે આવે તો 15 મિનિટનો ટાઈમ હોય તો હું એમને ખમણ બનાવીને ખવડાવી જ દઉં. શું વાત એ છે. મારી સિગ્નેચર રેસીપી છે. ડેફિનેટલી અને તમારી સિગ્નેચર રેસીપી જે છે આપણે આ રસોડે પણ એકવાર ચોક્કસથી ટ્રાય ચોક્કસ. કરીશું. અને આ મમ્મીની ગોડ ગિફ્ટ છે મારા માટે. મારા મમ્મી બહુ વાત સારા છે. કુક હતા. ઓકે. હા. અથાણા કયા કયા પ્રકારના બનાવો છો? અથાણા હું લગભગ 15 જાતના બનાવું છું. શું વાત છે. હા, જો આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે થોડું સ્લો કરીશું. ઓકે. હવે એમાં થોડું જીરું નાખીશું. ઓકે. જીરું કેટલું એડ કર્યું? જીરું 1 ચમચી જેટલું. 1 ચમચી જેટલું જીરું એડ હા. કર્યું છે. જીરું એડ કર્યું છે. જીરું બરાબર ચટકે પછી આપણે એમાં હિંગ નાખીશું. ઓકે. હિંગ આમાં થોડીક આગળ પડતી લેવાની, 2 નાની ચમચી જેટલી લઈ લેવાની, કારણ કે આ પ્રોટીન રીચ રેસીપી છે ઓકે. એટલે ડાયજેસ્ટ માટે ખૂબ જ સારી. હિંગ વાપરવી બહુ જ સારી, એટલે આગળ પડતી લીધી છે. હવે આપણે થોડુંક મિક્સ કરી દઈશું. તો દર્શક મિત્રો, 2 ચમચી જેટલી આગળ પડતી થોડી હિંગ લેવાની છે, કારણ કે ડાયજેશન માટે ખૂબ સારી રહે અને ટોઠા પણ થોડા પચવામાં હેવી પડતા હોય છે, એટલે હિંગ આપણે એડ કરી અત્યારે. જો જીરું ચટકી જાય પછી આપણે એમાં લસણ ઉમેરીશું. ઓકે. લસણ આપણે કેટલું લીધું? લસણ 1 કપ જેટલું લીધું છે અને બધું લઈ જ લેવાનું છે. ઓકે. આ રેસીપીની અંદર લસણનો મેઇન ટેસ્ટ હોય છે, એટલે લગભગ 1 મોટા બાઉલ જેટલું આપણે લસણ લીધું છે ને બધું જ એડ કરી દીધું છે. ઇવન આપણે આના પછી સૂકું લસણ પણ એટલું જ આપણે એડ કરવાનું છે. જે પ્રપોર્શન છે જે લસણનું એ ભારોભાર રહે છે આમાં. હવે આપણે લઈશું સૂકું લસણ. ઓકે. એ પણ આપણે મોટી 2 ચમચી જેટલું લઈ લેવાનું, કારણ કે આમાં બેઝિક ટેસ્ટ લસણનો જ છે, સૂકું અને લીલું લસણ. એ તો દર્શક આ મેં ચોપ કરીને લીધેલું છે, એ પણ લઈ લેવાનું. તો 1 બાઉલ જેટલું આપણે સૂકું લસણ પણ લીધું છે અને લીલું લસણ ખાસ લેવાનું. એનું એક રીઝન એ છે કે અત્યારે સિઝન છે અને મળે એટલે એનો ઉપયોગ તો આપણે મસ્ટ કરીએ ને તો આ રેસીપી બહુ જ સરસ બને છે. પૂર્વી આમાં લસણનો જ ખાસ ટેસ્ટ છે. લસણ ભારોભાર જોઈએ છે આ રેસીપીમાં, તો જ આને ગરમ મસાલાની પણ જરૂર નથી પડતી. એક્ઝેક્ટલી જેમ નૈનાબેને કહ્યું, આની અંદર ગરમ મસાલાની જરૂર એટલા માટે પણ નથી પડતી કારણ કે આપણે લસણ સારા પ્રમાણમાં યુઝ કરીએ છીએ અને લીલું અને સૂકું બંને એડ હવે કરજો. લસણ થોડુંક ચડે એટલે આપણે ડુંગળી નાખી દઈશું. ઓકે. જો લસણ આપણું ઓલમોસ્ટ ચડવા આવ્યું છે, હવે આપણે 1 બાઉલ જેટલી ડુંગળી લઈ લઈશું. ઓકે. આ ડુંગળી બધી લઈ જ લેવાની છે, એનાથી ગ્રેવી સારી થશે. 1 બાઉલ જેટલું એટલે આશરે 2 મોટી ડુંગળી આપણે ઉપયોગ કરી છે અત્યારે. હા, એ ચોપ કરીને જ લીધી છે, ચોપરમાં એ લઈ લેવાની. ઓકે. લસણ એડ થતા જ એની અંદર એક સરસ મજાની સ્મેલ આવવા માંડે છે અને ડુંગળી એડ કર્યા પછી પણ બધું પ્રોપરલી સરસ મજાનું એડ કરી દઈએ આપણે. જો પૂર્વી આટલી ગ્રેવી થશે પછી તુવેર ટોઠા જ્યારે ઉમેરાશે ત્યારે તેલ એટલું બધું નહીં દેખાય કે જેટલું આપણે પહેલા લીધું હતું. ડેફિનેટલી આપણને જ્યારે તેલ એડ કર્યું ત્યારે અડધાથી ઉપર જેટલું તાસડું ભરેલું હોય એમ આપણને લાગતું હતું, પણ હજી જેમ જેમ આપણે એડ કરતા જઈશું એમ આની જે કન્સિસ્ટન્સી છે એકદમ મેન્ટેન અને એકદમ બેલેન્સ થઈ જશે. હવે ડુંગળી અડધી ચડવા આવે ત્યારે આપણે ટામેટાની પ્યુરી નાખીશું. જુઓ, બહુ બ્રાઉન નથી કરવાની, ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે ટામેટા ઉમેરી દઈશું. ઓકે. એટલે આપણે આને એકદમ બ્રાઉન નથી કરવાની. નથી કરવાની. અધકચરી થોડી કૂક થઈ જાય એટલે આપણે આની અંદર
ટામેટાની પ્યુરી એડ કરીશું. કારણ કે જો ડુંગળી બ્રાઉન થશે તો આપણું લસણ પણ બ્રાઉન થશે બર્ન થવા લાગશે. અને લસણ બ્રાઉન થશે તો એનો ટેસ્ટ નહીં આવે સારો. એટલે નૈનાબેનના કહેવા પ્રમાણે આ જે છે એ ઓવરકુક નથી કરવાની. થોડું અધકચરું બોઇલ થઈ જાય અને તરત જ આપણે ટામેટાની પ્યુરી એડ કરીશું તો એના ફ્લેવર પ્રોપર બેસશે. આ બધી વસ્તુઓ બહુ ઝીણી છે પણ ધ્યાન રાખવા જેવી વસ્તુઓ છે. જો આટલું થાય આ સ્ટેજ ઉપર આપણે ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું. મેં 3 ટામેટાને ચોપરમાં ચોપ કરી લીધા છે અને એની પ્યુરી બનાવી દીધી છે. ઓકે, 3 ટામેટા ચોપ કરેલી પ્યુરી આપણે એડ કરીએ છીએ. ખૂબ જ સરસ સ્મેલ પણ શરૂઆત થઈ ગઈ છે. જેમ જેમ કુક થતું જાય છે એમ સરસ મજાની દેશી વાનગીની વસ્તુ બરાબર એ જ છે. મેઇન મેથડ તમે ઓરિજિનલ પદ્ધતિથી બનાવો તો તમને બનતા જ મોંમાં પાણી આવી જાય. ડેફિનેટલી. અને ઘણી બધી નાની બાબતોનું ધ્યાન રાખવા જેવું છે. જેમ નૈનાબેને કહ્યું કે આને ઓવરકુક નથી કરવાનું, બળી ના જાય એનું ધ્યાન રાખવાનું, તો જ એના પ્રોપરલી ફ્લેવર્સ એના અંદર બેસશે અને એનો ટેસ્ટ પણ એટલો જ સરસ આવશે. જો આમાં ડુંગળી અને ટામેટાનું મોઇસ્ચર ઓછું થાય એ પછી આપણે લસણની વાટેલી ચટણી ઉમેરીશું. ઓકે, તો એનો ટેસ્ટ બેલેન્સ રહે. ઓકે નૈનાબેન, એક ક્વેશ્ચન એ છે, જનરલી આપણે કેવું કરીએ કે તેલની અંદર જ લસણની ચટણી વઘારમાં બધા એડ કરતા હોય છે, અત્યારે આપણે પછી પાછળથી એડ કરીએ છીએ, એનું શું રીઝન છે? એનું મેઇન કારણ છે કે શિયાળા વસ્તુ છે. શિયાળામાં લીલું લસણ બહુ સારું આવે છે અને મેં કહ્યું એમ લીલા લસણનો આપણે ભરપૂર ઉપયોગ કર્યો છે. ઓકે, જો પહેલાથી આ ચટણી ઉમેરો તો લીલા લસણનો ટેસ્ટ છે એ બેસી જશે, એ પ્રોપર નહીં આવે. એના માટે આ ટેસ્ટ ઉમેરવા માટે મેં પાછળથી આપણે એડ કરીશું. ઓકે, બરાબર. તો હવે આપણે એડ કરીશું લસણની ચટણી. ઓકે, ટેસ્ટ મુજબ આ જે લસણની ચટણી છે ને આમાં ઓલમોસ્ટ કાશ્મીરી મરચાંનો જ ઉપયોગ કર્યો છે. કાશ્મીરી મરચું, જીરું, મીઠું અને આ 1 વાટકી જેટલું મેં સૂકું લસણ લીધું છે. એ બધાને મિક્સીમાં પીસી લીધું છે. તો આપણે કાશ્મીરી મરચું છે એટલે આપણને કંઈ તકલીફ થવાની નથી. તો આપણે 1.5 ચમચી જેટલું લઈ લઈશું. દર્શક મિત્રો, આ પેસ્ટ બનાવવામાં પણ કાશ્મીરી મરચું, મીઠું અને લસણ આટલી વસ્તુનો ઉપયોગ કરીને ક્રશ કરી દીધો છે અને તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે ઓછી વધારે એડ કરી શકો છો. કાશ્મીરી મરચાંથી એનો જે કલર છે એ બહુ સરસ અંદર આવે છે. અને જો તીખું નહીં થાય તો વયોવૃદ્ધ માણસો અને નાના છોકરાઓ બધા જ એજના માણસો આ વસ્તુ ખાઈ શકશે. આ રેસીપીની પદ્ધતિ જેટલી સરસ અને સિમ્પલ રીતે બનાવી રહ્યા છે ને, આમાં કોઈ પણ જાતના લીલા મરચાંનો ઉપયોગ મેં હજી સુધી નથી જોયો જે તમને એસિડિટી, જેમ તમે કહ્યું કે ઘરડા માણસો ના ખાઈ શકે, એ આ રેસીપી આ રીતે બનાવશે તો આ ડેફિનેટલી નાના બાળકોથી લઈને ઘરડા મોટી ઉંમરના પણ આ ખાઈ શકે એવી રીતની છે. જો હવે આ મોઇસ્ચર છે એ ઓછું કરવા માટે આપણે શું કરીશું? આપણે મીઠું એડ કરી દઈશું. ઓકે, તો મોઇસ્ચર જલ્દી રિડ્યુસ થઈ જશે. ઓકે, એટલે આના અંદરનું જે પાણી છે એ જલ્દી બળી જશે. ઓકે, અને કૂક જલ્દી થઈ જશે. ઓકે, તો આપણે મીઠું નાખીશું ટેસ્ટ મુજબ. કારણ કે મેં તુવેરો બોઇલ કરતા મીઠું નાખેલું છે. ઓકે, તો અત્યારે ગ્રેવીના જેટલું નાખીશું. મીઠું નાખી અને ખૂબ સારી રીતે અને મિક્સ કરી લેવાનું. નૈનાબેને કીધું એમ જે આનું એક્સેસ પાણી છે, એક્સેસ મોઇસ્ચર છે, એને રિડ્યુસ કરવા માટે આપણે મીઠું ઉમેરીશું તો એ જલ્દી તરત જ રિડ્યુસ થઈ જશે અને તમે જોઈ શકો છો તેલ છૂટી જશે તરત જ. જલ્દી. તેલ છૂટી ગયું છે. નીચે થોડુંક ચોંટવા આવે ત્યારે આપણે સ્ટોવ સ્લો કરી દેવાનો. ઓકે, તો આપણે સ્લો કરીશું. હવે તેલ તો છૂટી ગયું છે અને નીચે ચોંટવા પણ આવ્યું છે. હવે પાણી બધું બળી ગયું છે. મીઠું નાખ્યા પછી તેલ ઉપર આવી ગયું છે. આ સ્ટેજ ઉપર આપણે બધા રૂટીન મસાલા કરી દઈશું. ઓકે, તો આપણે હળદર લઈશું 1 નાની ચમચી, એટલે 1 ટીસ્પૂન જેટલી. ઓકે, હવે આમાં ધાણા જીરું આગળ પડતું જોઈશે. તો ધાણા જીરું ઓકે, આમાં વધારે પ્રમાણમાં જોઈશે. ઓકે, ધાણા જીરું આપણે ખૂબ સારા પ્રમાણમાં એડ કરીશું. ધાણા જીરું કેમ વધારે જોઈશે એની પાછળ બી એક રીઝન છે. એની પાછળ શું રીઝન છે? હા, ધાણા જીરાની તાસીર છે ઠંડી, અને આ બધી આપણી ગરમ વસ્તુ છે
લસણ ડુંગળી બધું જ. એને લીલું લસણ સૂકું લસણ એ બધું ગરમ પ્રકૃતિ છે. તો ધાણા જીરું જો આગળ પડતું હશે તો આપણી વાનગી બેલેન્સ થઈ જશે, એટલે આપણને તકલીફ નહીં કરે. મરચું પણ કાશ્મીરી મરચું લીધું છે કે જે બધા જ લોકો ખાઈ શકશે. આ આઈટમ જરા બી તીખી નહીં લાગે, ટેસ્ટ બેલેન્સ રહેશે અને કલર ખૂબ સારો થશે. મરચું પણ આમાં આગળ પડતું આવશે. ઓકે, કાશ્મીરી હા, લીધું છે એટલે આમાં કાશ્મીરી છે એટલે તકલીફ તો સ્પાઈસી તો થવાની છે જ થવાનું જ નહીં. નથી. હા, એ લગભગ 5 ચમચી જેટલું મેં લઈ લીધું છે. હવે આપણે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. ઓકે, હવે આ મસાલા બળે નહીં એના માટે આપણે થોડુંક પાણી ઉમેરીશું. ઓકે, 1 કપ જેટલું પાણી એડ કર્યું છે કારણ કે મસાલા એડ કર્યા પછી મસાલા બળી ના જાય એ રીઝનથી. નૈનાબેન, તમે જેમ કહ્યું એમ તમે ઘણા બધા કોમ્પિટિશન્સમાં પાર્ટ લીધા છે, તો એમાંથી તમારી સ્પેશિયલ વાનગી કઈ હતી કે જેમાં તમે વિન થયા હોય? એમાં જયપુરનું એક ગ્રુપ છે, એમાં મેં કાશ્મીરી ડીશ બનાવી હતી, ફૂલ થાળી. શું વાત છે? એમાં હું વિન થઈ હતી અને મને માસ્ટર શેફનું મોમેન્ટો બી મળ્યો છે. શું વાત છે? મોમેન્ટો કાશ્મીરી ડીશની અંદર? કાશ્મીરી ડીશમાં બધી જ કાશ્મીરી આઈટમ, ઓકે કાશ્મીરી દમ આલુ, ઓકે, પછી ત્યાંનો વોલનટ કેક, જે એ બધી બેઝિક બધી લગભગ 10 આઈટમ બનાવી હતી. ઓકે, એમાં હું વિન થઈ હતી. ખૂબ જ સરસ વાત છે કે તમને એમાં મોમેન્ટો હા, મળ્યો. મોમેન્ટો એ મળેલો બહુ જ છે. ગર્વની વાત છે. હા, એક્સેલન્ટ શેફનો એવોર્ડ મળ્યો છે. શું વાત છે? તાજ, કારણ કે જે રીતે તમે શેફ કોટ બધું જ. ઓકે, બહુ જ પ્રાઉડ મોમેન્ટ છે. અને થેન્ક યુ. જુઓ આપણા કહેવા પ્રમાણે જુઓ મસાલા દાજ્યા નથી અને કલર બહુ જ કેટલો સરસ. સરસ થઈ ગયો છે. આ સ્ટેજ ઉપર આપણે તુવેરો એડ કરી દેવાની. ઓકે, તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો પ્રોપરલી કન્સિસ્ટન્સી એની સરસ આવી ગઈ છે. ટોઠા ઉમેર્યા બાદ આપણે પ્રોપરલી એને કૂક કરીને પ્રોપરલી મિક્સ કર્યા પછી આ રીતે દેખાય છે. આટલી આપણે રસો જોઈતો હોય તો આપણે આ સ્ટેજ ઉપર પણ ગેસ બંધ કરી અને થોડીક વાર સિજાવી દઈ અને ખાઈ શકીએ. ઓકે, પણ થોડુંક વધારે સોસી હશે તો સારું લાગશે, એના માટે આપણે થોડુંક પાણી ઉમેરીશું. ઓકે, અડધો કપ જેટલું પાણી ઉમેરીએ છીએ. હવે સારી રીતે આપણે હલાવી લઈશું. આમાં રસો સારો હશે તો આ રોટલામાં, બ્રેડમાં, રોટલી ભાખરી દરેકમાં બહુ જ સારું લાગશે. પણ જનરલી આપણે બ્રેડ સાથે પ્રિફર Bread, કરતા હોઈએ હા. છીએ વિન્ટર્સમાં. રોટલા સાથે પણ એટલું જ સરસ લાગે એટલું છે. જ સરસ લાગે. હવે આ સ્ટેજ ઉપર તમે આમાં ખટાશ નાખી શકો છો, ઓકે, પણ મેં એડ નથી કરી. ટામેટાની છે એ જ. અને ચટણીમાં બી થોડુંક લીંબુ નીચોવેલું છે. આ જે લસણની ચટણી છે એમાં એટલે આપણે ઉપરથી કોઈને લેવું હોય તો લઈ શકે છે, બાકી બાકી આપણે- જરૂર નથી. હવે આ સ્ટેજ ઉપર આપણે કોથમીર ઉમેરી દઈશું. ઓકે, કોથમીર પણ એ ઠંડકનું જ કામ કરે છે. જે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણા ગરમ છે એને બેલેન્સ કરશે કોથમીર. ઓકે, ખૂબ સારા પ્રમાણમાં ખૂબ સારા ભારોભાર, પ્રમાણમાં નાખી દેવાની. હા, જેનાથી એનો કલર પણ બહુ જ સારો આવે. એટલો સરસ લાગે. કલરફુલ રેસીપી છે એકદમ વિન્ટરની. તો પૂર્વી જોઈ શકો છો કે આપણું સિંગ તેલ અને કાશ્મીરી મરચું અને લસણ કેટલી રંગત લાવી છે આ રેસીપીમાં. ખૂબ જ સરસ દેખાઈ રહી છે અને તેલ પણ એટલા સરસ પ્રમાણમાં છે હા. કે નથી વધારે લાગતું કે નથી ઓછું લાગતું. તો આપણે હવે સર્વિંગ કરીશું. ડેફિનેટલી. તો લઈ લઈએ આપણે સર્વિંગ બોલમાં. ઓકે, જે લોકો ડાયટ કરતા હશે એ પણ આ રેસીપી એકવાર તો ટેસ્ટ કરી જ લેશે. મસ્ટ ટ્રાય છે કારણ કે આની અંદર બીજું કંઈ જ એક્સ્ટ્રા છે નહીં. તો તમે ડાયટમાં પણ ઇવન આ રેસીપીનો સ્વાદ માણી શકો છો. કે અત્યારે ટોઠા સાથે બ્રેડ ખૂબ ચાલે છે, તો આજે પણ આપણે એન્જોય કરીશું. એના ઉપર ગાર્નિશિંગ માટે ખાલી કોથમીરના પાન લઈશું. આમાં સેવ ટેસ્ટ કરવા માટે જેને ગમે એ નાખે છે, પણ અમને પસંદ નથી એટલે મેં ખાલી કોથમીર રાખી છે. અને સાથે આપણે ડુંગળી અને લીંબુ કે જેને લેવું હોય એ લઈ શકે. તો પૂર્વી, આજની આપણી ડીશ રેડી છે તુવેર ટોઠા.
તો ટેસ્ટ કરીને કહો કે કેવી છે. ડેફિનેટલી કાન્ટ વેટ. તો દર્શક મિત્રો, ટેસ્ટ કરવા જઈ રહી છું નૈનાબેને બનાવેલી એક સરસ મજાની તુવેર ઠોઠાની રેસીપી. જોઈને તો ખૂબ જ સરસ લાગે છે ને લસણ ખૂબ જ સારા પ્રમાણમાં એડ કર્યું છે, એટલે જોઈએ આનો ફ્લેવર કેવો છે. ખૂબ જ સરસ ફ્લેવર છે ને જેમ નૈનાબેન તમે કહ્યું કે શીંગ તેલનો ટેસ્ટ આમાં ખૂબ જ રિયલીમાં સરસ આવી રહ્યો છે. તો દર્શક મિત્રો, તુવેર ઠોઠાની રેસીપી બહુ જ સરસ બની છે. મેં ટેસ્ટ કરી અને જેમ નૈનાબેને જે પ્રોસિજર બતાવી, જે ઇન્ગ્રીડિયન્ટ્સ બતાવ્યા, જે રૂટીન મસાલા બતાવ્યા અને ઇવન એમાં વપરાતું તેલ, આ બધા સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ છે, એ તમે તમારા ઘરે ડેફિનેટલી આ રેસીપીથી ફોલો કરશો ને તો આવો જ સરસ મજાનો ટેસ્ટ બનશે, જે મોટા નાના સૌ કોઈ ખાઈ શકે એમ છે. બિલકુલ સ્પાઇસી પણ નથી અને એટલી જ ટેસ્ટી છે. તો થેન્ક યુ સો મચ નૈનાબેન, આટલી સરસ રેસીપી અમારા વ્યુઅર્સ સાથે શેર કરવા માટે. થેન્ક યુ વેરી મચ ધ જાયકો ફૂડ અને GTPL ટીમ, ગિરીશભાઈ, પૂર્વીબેન અને બધા જ ફૂલ ટીમ GTPLની, કે આપે મને આ સ્ટેજ માટે મારી સ્કિલને પ્રદર્શિત કરવાનો મોકો આપ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ નૈનાબેન. તો જોયું ને દર્શક મિત્રો, નૈનાબેને તો સરસ મજાની રેસીપી બનાવી અને બધાને બતાવી. એવી જ રીતે તમે પણ ઝાયકો ધ ફૂડ શોમાં ભાગ લેવા માંગતા હોય તો નીચે આપેલા નંબર પર અમને SMS કરો. SMSમાં લખો ઝાયકો સ્પેસ તમારું નામ સ્પેસ તમારા શહેરનું નામ અને નીચે આપેલા નંબર પર મોકલી આપો. અમારી ઝાયકો ધ ફૂડ શોની આખી ટીમ તમારા રસોડે આવી પહોંચશે અને આવી જ સરસ મજાની રેસીપી બનાવીશું. હવે આવી જ અવનવી વાનગીઓ અમે તમારા સમક્ષ લઈને આવતા રહીશું. ત્યાં સુધી મને એટલે કે પૂર્વી પટેલને રજા આપો. મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.